હા ભાજ્યો તો નવો આવ્યો પણ દૂધ આલ્યું ને લાવો હવે આરામ કરું હેડી થાચ્યો હું તે આરામ કરું કારણ કે ભાજ્યો નવો આવ્યો પણ આ કાઠો આવ્યો આ માબડો ઈમાનદાર છે મારો છો હું પણ એની ઈમાનદારી સાચી ઘણો સમજાય પણ ના મોન્યો હવે આરામ કરું બેહું ભીખાજી ઓ સોમાજી આવો આવો શું ચાલો આમ ચો હેડે આવો હા જાતો તો બીજું શીતો બીતો ઓટો મારતા આવું ખેતરમાં જાતા કેવું ચાલે બોલો ધંધા ધંધામાં તો હાલ ધૂળ હેડી જો રાગે રાગે તમારે તો સારું ચાલે હું તો વાત વબળી હતી હા તો મંદુ હેડે હાલ તો બે ખેતર લીધા હમણાં બાપા એ પાછો આપણા ઘરના નહીં બે બાપા લીધા. તારા મારા જીવના લીધા બાપા લ્યા મારે ભેંસ હતી હા તે બહુ ચીજી ભેંસ બહુ ચીધી પેલો તબેલો હોય ખબર હે રોડ પે રોડ ઉપર રમણલાલ નો હોવે શેઠ કોકી અમરલાલ શેઠ તબેલો એ ભાજ્યો પેલો હતો ને એ હારો હતો હવે મારો બેટો હીરો હારો હતો હો. એટલે પછી હું દૂધ લેવા ગયો તો હવે દૂધ ના આવ્યું બહુ ચીકણો લાગે ભાઈ ચીકણો ના એ તો ઈમાનદાર હે. ઈમાનદાર છે. પેલો તો 2 નંબરીયો હતો તો આપણે હીરો તો ફટલે ના લીધો હતો મારો બેટો વગર કીધા બોલાવી દે તો આપણે ફોન કરીને કે લે ભાઈ વસ્તુ લઈ જો આવી ગયું પણ એ 2 નંબરમાં કમોણો ઘણું કમોનો ઘણું પણ પ્યારે ઈમાનદાર હે તો દૂધ આલ્યું નહીં હું તો આ જો કંટાળે આ બહેણી આ વળગાડી દો આ બહેણી હોય છે આ મોચામાં આડો પડો આ ભીખાજી હું એવું વાત કરું તાને હા હું એ કાલ જો હતો એ નીકળ્યો છું કે કો થઈ એ બેઠો બેઠો પેલું ખાતર કોક થોડું વક કરતો હતો એટલે મૂકું મને આલી જ દે કીધું પેલા ભાજ્યા જેવું હોય છે કીધું ભાજ્યો એટલે તો હું એ માચ્યું તો મારા બેટે મને ના આલ્યું તમે મારા ગોડે માં જ ગયા હતા તમારે જેવી ના સેમ કોઈ મારે તમારે જેવું જ થયું હતું એવું થયું મને ડરને ગાડી મેલ્યો કે હું શેઠની પેલી રીત આટલી બધી વિશ્વાસ રાખું મારા શેર ઉપર ઈમાનદાર તો છે ઈમાનદાર છે એનું કોક કરવું પડશે ઓ હડો ઓ આ જીતુજી ને એટલે આ જીતુજી ચોકન છો આવરો આવરો આવો રામ 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 આવો આવો બેહો 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 શું વાતો કરો બે ભાઈ અમે વાતો કરતો તો મુકુ મારે ભેંસ બહુ ચીજી તો પેલા તબેલા પેલા રમણજી નો તબેલો નહીં મુંબઈ રોઈ રહ્યા પેલો ભાજ્યો 2 નંબરીયો હતો પેલા દૂધ આલતો પણ હવે કોઈ ભાજ્યો બદલાઈ ગયો હું તો 30 કર્યા 40 મેં ના પાડે કે ના આલું 40 ચેડે 50 કીધા પણ કે ના હું મારા શેઠનો વફાદાર હું તો મને શેગો ના મેળવા દીધી હું થોડી શેગો લેવા જો શેક ખાઈ તો મને એવું કે ના એનો છોકરો કહેતો હતો હા. કે લઈ જો તમે બધી પણ એનો કે ના શેક તો એકે ના આવ્યું છોકરો તો 50% હે યાર મગજ પૂરું નહીં હું એમ તો કીધું મને ક્યાં તો છોકરું તો કાકા કાકા આલો કે કાકો પેલો મોને એમ નતો મેં તો પૂછ્યું મુકે ભાઈ આ છોડીએ છોકરો ક્યાં તો છોકરો પણ કે 50% એની વાતો ના હોય પડે એટલે એક કામ કરો આપણે બોલો તમે તે કે કોઈ કરી કરી. હવે આપણે 3 એક થયા ને એક થયા છીએ તો આપણે પ્લાન બનાવીએ પ્લાન બનાવીએ કારણ કે આપણે ઈમાનદાર ભાજ્યો આ તબેલા પર ના ના જોવું જોઉં કારણ કે આપણા પડોશમાં તબેલો હે હા. આપણે ગમે ત્યારે ચાર ચોરી પડે તો તો ભાઈ ગમે તે વસ્તુ ચોરવા જવું પડે તારે ઈમાનદાર હશે ને તો તો શેઠને કહી દે શેઠને કહી દેશે ને આપણે બધાને વખવા આવશે લખવા આવશે એટલે મને ગાઢવાનો આપણે પ્લાન બનાવીએ ને મને એવો દોયડો કરીએ અને કઢાઈએ એનો પટ્ટો ઘટાવો જ છે હું નક્કી કરીને આવ્યો છું હું આવીને હું એ તમારી જેવી રીતના જ જોતો ખાતર લેવા આ શિવમોજી તો મને જ્યાં આવી રીતના ટટકે ગાડી મેલ્યો શિવમોજી ઘણી ચોરીઓ કરી હા. ખાતર ઉઠાઈ જતા પેલો બે પેલો પેલો નંબર ભાજ્યો હતો એ હારો હતો બાપડો આપણે પેલા તો 2 નંબરમાં આવતો હા, થઈ યાર તરત હાલ દે હું એટલું કીધું આ ભાજ્યા નો ભાજ્યો એટલે પૈસા આલું તારે જે લેવું મને હાલ દે તું આ ખાતર હાલ દે મને હવે આપણે બોલો હવે શું કરીએ એનો પ્લાન બનાવીએ બનાવ્યો તમે કોઈ કરી તમે કોઈ એમ દીધું કરીએ યુનો શેઠ પમદાડે આવવાનો હે હા મુંબઈ થી ઘેર આપણા ગામમાં એટલે આપણે એના ઘેર જઈ ને આપણે એને પિન મારીએ વાત સાચી હા તો પિન મારી દઈએ ને. પિન એવી મારીએ એવું હળગાઈએ ને હળગાઈ એવું હળગાય જ કે નહીં. સીધો સીધો આખા ગામમાં કોઈ ના રાખે એવું. રાખે એવું કદ નથી તો એના માટે આપણે શું કરીએ ખબર હે મને ચોરીનો આપશે કાઢી કે તમારો આ ભાજ્યો હે ને નવો લાવ્યો ને એ બધું બારે બાર વેચશે હા તો ચોરીનું કહી દઈએ શેઠ પમદાડા આવે જ છે ને આપણે તો આપણે ચો ભેળા થશે હવે ગમે તમે કોઈ કોણ ભેગા થી હવે તને આપણે સીધા
શેઠ પમદાડ આવે શેઠના ઈ જ ભેળા થઈ જાય ગામમાં જોપે ભેળા થઈ જોપે પ્લાન બનાવી હા. ને શેઠના ઘેર જઈએ ના ઘેર જઈએ મારો પગ ગાઢવો પડે યાર ગાઢો જ પડે કારણ કે આવા બાજ્યા આવે તો આપણે શું મળે શું મળે કારણ કે આપણે તો યાર બધું 2 નંબરમાં ખરીદવા વાળા આ તો હા. મોંઘવારી વધી જઈએ વારી વધી જ જઈએ વાત સાચી એટલે આ રીતનું કરીએ તમે બધા ટેકામ રહેવાનું આ ટેકામ રહેવું ને શોભાજી કપા આવ્યો પણ પાણી નહીં પાણી બૂર બગડ્યો હે. કપા બળી જાય આ ભીખુજી બધે એવું જ છે ભીખાજી આ જીતુજી તમે બોલો. અરે યાર તમે ભૂલી ગયા રમણ શેઠ આવી ગયા એમ તમે પીનો મારવાથી આપણે કે તમે ફાઇનલ જોઈને આવ્યો શેઠ આવી જાય હા, શેઠ આયા? બહાર જ બેઠા એ રે એવું? જોઈને આવ્યો. હું કહેતો હતો ભીખુજી હા. જાવ એમ બા તમારે જઈએ તો આપણે પેલા ભાજ્યનો ગાઢવો પડશે હા આપણે તમારે પાણી નો ઓખો પડે છે મારે તો ખાતર નો પડે બીજો ઈમાનદાર શાકભાજી નો પડ્યો શેઠનો ઈમાનદાર હશે હા, તો પછી- તો આપણે ફાવવા નહીં દે આપણે શેતરીના બાજુમાં કાલ ઉઠીને પાણી લેવું છે તો એ નહીં હાલવા દે લાવડો તાનજી. આપણું બધું કહી દે છે કે આરે તઈ મને ચોરીનું શીખવાડતા હતા, ચોરી કરવા આવ્યા હતા શું શેઠ આવો આવો ભીખાજી આવો પૂર્વમાં શેઠ આવો સોમભાઈ અમે તો મુંબઈ ગયા હતા કેવું તારા બોલ તમારા તમારે તો સારું બસ અમારા ભાજ્યો કમ્પ્લીટ છે બધું અંબાળા એક વાત કહું ખોટું ના લગાડતા બાદશાહની તમને વાત પૂરી ખબર છે ના આ ભીખુજી સમજાવજો તમારી ભાષામાં તમારા ભાજ્યો એક નંબરનો ચોર છે કારણ કે આપણે શેઠા પાડું છીએ એટલે મારે કેવું પડે ને તમે મારા ગામના કેવો ને શેઠ કેવો આ બહારના ભાજ્યાને વચ્ચે રાખો યાર મને તો ઠેલી ભરી ભરી શાકભાજી આવે તમારા ખેતરમાં અરે તો મારો ભાજ્યો એવું કરો લાગતો જ નહીં આ વન પૂછો શું માં મને તો ખાતર આલે છે કટ્ટા ભરી ભરી 2 નંબરમાં બે ખાતર નંબરમાં આવે. આલે છે ને મને તો હરું પડું દૂધ ઘેર હાલવા આવે માર નહીં જોતું પેલા ભાઈ દૂધ નહીં જોતું કે લઈ જાઓ એના 10 આલજો 10 રૂપિયામાં દૂધ આલી લે અને દૂધનો ચલો ભાવ ખબર હતો તમને મારો ભાજ્યો આવું ના કરે શું ના કરે યાર યા શેઠ મારા ઘેર મોહન શાકભાજી આખું ફ્રીજ ભરેલું ગામનો પર વિશ્વાસ છે કે એ બહારના ભાજ્યા પર વિશ્વાસ છે એક દાવત આ ભીખુજી નું પૂછો મારે ઘેર 2 કટ્ટા નાસી જો ખાતર નો 2 નંબર કરશે આવીના ભાજ્યા ના રાખો ઈમાનદાર ભાજ્યા રાખો અને પાછો ખાતર નાસી જો પાછો શું કે પૈસા હાલ ના હોય ને તો કે પછી આવી તો ચાલશે હા એવું કેતો હતો દૂધ આલી જાય ઘેર આ તો તમને ભિખારી બનાવશે હા. એટલે જો આ તમને કીધું ગામના હતા એટલે કીધું બહારનો તો કહેવા ના આવે એટલે ભાજ્યા આવા ભાજ્યો ના રાખો અમે વળી આપણે રમણ ગોમ નાસી કે અમે કીએ કીધું આ તમને કીધું જો ભીખુજી પૂછો. શેઠ ગામનો ચોર હારો બહારનો સેવકાર ખોટો પૂછો. આટલું સમજી લેજો સમજી લેવાનું. એ વાત પર હવે અમે જઈએ સારું તો ગોમ ના છો તે હડો વાંધો નહીં તમે સાચું કીધું હા આ ચાબા મેળતા તો પીએ ના હવે હાલ નહીં મોડા શેઠિયા લોકો તો ચા ના પી ફરી ફરી મળજો આવજો તારે આવજો તાર રમલા જીતુજી શોભાજી હા બોલો ભીખુજી ભાજ્યાનો તો દોરડો આપણે બોધ્યો પાકા પાયે બરોબર હળગે ના આ ભીખુજી વાત કરું એ તો ઓલાઈમાં જ નહીં હવે હા ગમે તે. કાંઈ કરીએ આવા ભાજ્યા ના જોઈએ આપણે છેડા પાડું ના જોઈ કે આપણે પેલો ભાજ્યો 2 નંબર ચેટલું દૂધ આવતો આપણે ચેટલું મને ખાતર આવતો આવું ઓઇલ શાકભાજી લઈ જાવ તો લઈ જવા દેતો હવે આપણે હોના ઘેર જઈએ હા. હવે આપણે જુઓ તાલ આ ગોમના વાતો કરી છે સીધા પાડોશીઓ ભીખોજી સોમોજી ને કે તમારો ભાજ્યો આવો છે પણ મને ડીરનો પગાર કમ્પ્લીટ આલે છે હરા બધી એનું કમ્પ્લીટ છે તો આ બધા કેમ કહેતા છે મારે આ ભાજ્યાને કરવું પડશે એવો પેતરો કરવો પડશે એનું ઈમાનદારીની પરીક્ષા કરવી પડશે કદાચ લાવો હું એનો એક અખતરો કરું ભાજ્યો તો સારો છે પણ ગોમના પણ કોઈ ખોટા ના હોય તો ખોટું તો કે નહીં પણ આપણે એની ઈમાનદારી ચેક તો કરવી પડે ચલો એક અખતરો કરી દઈએ આપણે કોઈ પૈસા મેલું ના આપણે ખબર પડશે
પેલાજી હા શેઠ હા હા આવું બોલો છે આપણે દવા પડી છે ને જે મશીન ઉપર એ લેતા આવતો દવા કપાસમાં નાખવાની દવા લેતા આવજો હું જોઉં એનું બીજ કેટલા પૈસા નાખવાની દવા પડી લેતા આવું હા લાવી છે બીજું કોઈ કોમ હોય તો કરી આવું દવા શેઠ કપાસ નાખવાની પડી છે લેવાની કીધી લાવી દઈએ હેડો શેઠ આપણા માટે બહુ રાખે છે શેઠ પૈસા આપણને બધું હાલે છે જે જોવે ઉપાડ બધું હાલે છે આપણા વિશ્વાસ બોલા છો શેઠનું કામ તો આપણે કરવું જ પડે હા દવા તો મળી ગઈ અને 500 રૂપિયા હોય તો ભર્યા છે પૈસા મને લાગે શેઠના લેશે બીજું કોઈ ના મળે હોય પૈસા શેઠના પૈસા જ લાગે છે શેઠ કદાચ ભૂલમાં પગ કરતા હોય ને કોમ કરતા હોય એ મેળ્યા હોય ભૂલી જાય છે કદાચ શેઠના જ હોય પૈસા બીજું કોઈ ના આવે હોય પૈસા મેળવાના કે હડો શેઠને આલી દે દવા કપાસ મચ્છી લાગે Oh my God. શેઠ બોલો પેલા દવા તો લાવ્યો પણ આ 500 રૂપિયા ઈ કણ તમારા હતા મને લાગે હું ભૂલી ગયો ભૂલી ગયા હતા બીજું કોઈ કામ હોય તો કયો શેઠ આમાં હા બેહો ભાઈ બેહો ના શેઠ મારી જગ્યા બરોબર છે હું ઈ બેઠો હારો ના લાગુ છે તમે બેહો તમે આજ શેઠ મને હોય ઉપર બેહાડી દીધો મને આપણા પાડોશીએ તમારા વિશે ઘણો ભરમાયો હતો હા એટલે મેં તમારી પરીક્ષા લીધી પણ ખરેખર હું તમને માફી માંગુ છું કે મેં તમારા પર શક કર્યો શેઠજી શેઠ આપણા પાડોશી બધા જે 3 જણા છે ને હવે. ભીખોજી ને બધા હવે એ લોકોએ મને તમારા વિશે ભરમાયા હતા મને તમારા પર ઈમાનદારી પર તો વિશ્વાસ હતો જ હા હા કે માણસ તો કમ્પ્લીટ જ છે પણ લાવો હું તમારે તોય પરીક્ષા લેવું અને તમે પરીક્ષામાં સફળ થયા છો ખરેખર તમારા જેવો ભાજ્ય મળવો ઘણો મુશ્કેલ છે આવા માણસની મારે કદર કરવી જોઈએ અને હવે તમારે આ બધું છે ને તમારે સંભાળવાનું હવે હું કોઈના પર વિશ્વાસ નહીં કરું બસ હું તમારા પર વિશ્વાસ કર્યો તો તો તમે બધું સંભાળો તમારું છે ને એ મારું પોતાનું જ સમજીને હું કામ કર્યું છે અને આ સુધી કરતો રહ્યો લ્યો શેઠ હવે હું હોય બેઠો સારું ન લાગુ હા. કોઈક ભાડે ને તો અને તારે કોઈ કોમ હોય હા. તો મને કહી દેવાનું હા. હું તૈયાર જ છું હો. હવે કોઈની વાત નહીં આવું એ હા